પ્રશ્ન 1. મહર્ષિ એલ શેના ઉપર વિદ્યાલય ઊભું કરવા ઈચ્છતા હતા? એ. સત્તા પર, બી. ધન પર, સી. વિદ્યા પર, ડી. પોતાના પર. સાચો જવાબ છે ડી. પોતાના પર. પ્રશ્ન 2. અણીદાર ખીલાને મૂર્તિની સાથે ભરાવતા શું થયું? એ. પથ્થરો ખસવા લાગ્યો, બી. પથ્થરો નીચે પડ્યો, સી. પથ્થરો સ્થિર રહ્યો, ડી. પથ્થરો તૂટી પડ્યો. સાચો જવાબ છે એ. પથ્થરો ખસવા લાગ્યો. પ્રશ્ન 3. મંદિરના ભૂગર્ભ ગૃહમાં શું ગોઠવેલું હતું? એ. મૂર્તિઓ, બી. પોથીઓ, સી. ફૂલો, ડી. ઈંટો. સાચો જવાબ છે બી. પોથીઓ. પ્રશ્ન 4. ઘોડા પાછળના પોલાણમાં રહેલી 2 પૈકી એક પેટીમાં શું હતું? એ. સોના મહોરો, બી. મોતીનો હાર, સી. ઝળહળતા રત્નો, ડી. રેશમના કપડાં. સાચો જવાબ છે સી. ઝળહળતા રત્નો. પ્રશ્ન 5. ઘોડા પાછળના પોલાણમાં રહેલી બીજી પેટીમાં શું હતું? એ. સુવર્ણ તથા રજતના ટુકડાઓ, બી. સોના મહોરો, સી. ઝળહળતા રત્નો, ડી. મોતી. સાચો જવાબ છે એ. સુવર્ણ તથા રજતના ટુકડાઓ. પ્રશ્ન 6. મંદિરના ગર્ભગૃહમાં આનંદને પોથીઓ ઉપરાંત બીજું શું દેખાયું? એ. ફૂલો, બી. ઈંટો, સી. થોડીક અનુપમ મૂર્તિઓ, ડી. પથ્થરો. સાચો જવાબ છે સી. થોડીક અનુપમ મૂર્તિઓ. પ્રશ્ન 7. મૈનેન્દ્રએ અયલને જોતા શું કર્યું? એ. રડવા લાગ્યો, બી. એણે મોં ફેરવી લીધું, સી. એ ભેટી પડ્યો, ડી. એ દંડવત પડી ગયો. સાચો જવાબ છે ડી. એ દંડવત પડી ગયો. પ્રશ્ન 8. કોણ રાજ કરતા સાદો દેખાતો હતો? એ. મહર્ષિ એલ, બી. મૈનેન્દ્ર, સી. શક સરદારો, ડી. યવન સામંત અને તેના સરદારો. સાચો જવાબ છે બી. મૈનેન્દ્ર. પ્રશ્ન 9. સભામાં કોણ બની ઠણીને આવ્યું હતું? એ. મહર્ષિ અયલ, બી. મૈનેન્દ્ર, સી. શક સરદારો, ડી. યવન સામંત અને તેના સરદારો. સાચો જવાબ છે ડી. યવન સામંત અને તેના સરદારો. પ્રશ્ન 10. શક સરદારો સિવાયના અન્યોના થાળમાં શું હતું? એ. કંસાર, બી. ભોજન સામગ્રી, સી. રત્નો અને સુવર્ણ રજતના ટુકડા, ડી. લાડુ. સાચો જવાબ છે સી. રત્નો અને સુવર્ણ રજતના ટુકડા. પ્રશ્ન 11. મહર્ષિ અયલના મતે સરસ્વતી શેના પર નથી નભતી? એ. વાસી અન્ન પર, બી. ધન પર, સી. ગરીબી પર, ડી. અભિમાન પર. સાચો જવાબ છે એ. વાસી અન્ન પર. પ્રશ્ન 12. પાઠના અંતે કૃષ્ણાને કોના જેવી કહી છે? એ. ઉર્વશી જેવી, બી. રંભા જેવી, સી. ચિત્રલેખા જેવી, ડી. મેનકા જેવી. સાચો જવાબ છે સી. ચિત્રલેખા જેવી. પ્રશ્ન 13. આનંદના માટે ગર્ભગૃહમાં શું ખરીદી શકાય તેટલો ધન ભંડાર હતો? એ. ઘોડા, બી. માલવગણ, સી. હાથી, ડી. શાસ્ત્રો. સાચો જવાબ છે બી. માલવગણ. પ્રશ્ન 14. દેવ મંદિરમાં બેસતા મહર્ષિ અયલના મનમાં શું બોલ્યા? એ. જય શ્રી કૃષ્ણ, બી. રામ રામ, સી. પ્રણામ, ડી. આજ્ઞા. સાચો જવાબ છે ડી. આજ્ઞા. પ્રશ્ન 15. શક સરદારોના થાળમાં શું હતું? એ. કંસાર, બી. ભોજન સામગ્રી, સી. રત્નો અને સુવર્ણ રજતના ટુકડા, ડી. લાડુ.
સાચો જવાબ છે સી રત્નો અને સુવર્ણ રજતના ટુકડા. પ્રશ્ન 16. ગુજરાતના લોકગીતોમાં ગુંજતો અનોખો નારીકંઠ કોનો છે? એ ગીતાબેન રબારી, બી દિવાળીબેન ભીલ, સી સુનિધિ ચૌહાણ, ડી ફરીદા મીર. સાચો જવાબ છે બી દિવાળીબેન ભીલ. પ્રશ્ન 17. દિવાળીબેન ભીલની મૂળ અટક કઈ છે? એ બારોટ, બી દવે, સી દેસાઈ, ડી લઠિયા. સાચો જવાબ છે ડી લઠિયા. પ્રશ્ન 17. દિવાળીબેન ભીલનો જન્મ ક્યારે થયો હતો? એ 2 જૂન 1934, બી 19 મે 1934, સી 2 જૂન 1943, ડી 19 મે 1943. સાચો જવાબ છે સી 2 જૂન 1943. પ્રશ્ન 18. દિવાળીબેન ભીલના પિતાનું નામ શું હતું? એ પુંજાભાઈ, બી હેમુભાઈ, સી નારાયણભાઈ, ડી કલ્યાણભાઈ. સાચો જવાબ છે એ પુંજાભાઈ. પ્રશ્ન 19. હેમુભાઈ ગઢવી સૌપ્રથમ દિવાળીબેનને મળ્યા ત્યારે તેમની ઉંમર કેટલી હતી? એ 19 વર્ષ, બી 20 વર્ષ, સી 17 વર્ષ, ડી 18 વર્ષ. સાચો જવાબ છે સી 17 વર્ષ. પ્રશ્ન 20. દિવાળીબેન રાજકોટ આકાશવાણીમાં કઈ પરીક્ષા આપવા ગયા હતા? એ ગીત પરીક્ષા, બી સ્વર પરીક્ષા, સી સંગીત પરીક્ષા, ડી પ્રવેશ પરીક્ષા. સાચો જવાબ છે બી સ્વર પરીક્ષા. પ્રશ્ન 21. દિવાળીબેનને કોણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું? એ રતુભાઈ અદાણીએ, બી પ્રફુલ્લ દવે, સી હેમુ ગઢવીએ, ડી કલ્યાણજીભાઈએ. સાચો જવાબ છે ડી કલ્યાણજીભાઈએ. પ્રશ્ન 22. દિવાળીબેને કઈ ફિલ્મોમાં પાપ તારું પ્રકાશ લોકગીત ગાયેલું? એ મંગળફેરા, બી જેસલ તોરલ, સી હિરણને કાંઠે, ડી પારસ પદમણી. સાચો જવાબ છે બી જેસલ તોરલ. પ્રશ્ન 23. દિવાળીબેનનું ગળું સદાય કેવું રહ્યું? એ બિનહરીફ, બી હરીફ, સી રસાળ, ડી આનંદિત. સાચો જવાબ છે એ બિનહરીફ. પ્રશ્ન 24. નીચેના પૈકી ગુજરાતની આગવી ઓળખ કઈ છે? એ ગરબીઓ, બી ભજનો, સી લોકગીતો, ડી પદો. સાચો જવાબ છે સી લોકગીતો. પ્રશ્ન 25. દિવાળીબેન આવનારી પેઢી માટે સદાય શેનું ઝરણું બની રહેશે? એ પ્રેરણા, બી લાગણી, સી દયા, ડી વિચાર. સાચો જવાબ છે એ પ્રેરણા. પ્રશ્ન 26. દિવાળીબેનનું અવસાન કયા સ્થળે થયું હતું? એ અમદાવાદમાં, બી મુંબઈમાં, સી સુરતમાં, ડી જૂનાગઢમાં. સાચો જવાબ છે ડી જૂનાગઢમાં. પ્રશ્ન 27. વૃંદાવનના માર્ગમાં શ્રીકૃષ્ણ શાના દાન માગે છે? એ મિશ્રીના, બી દધીના, દધી એટલે દહીં, સી માખણના, ડી સોના મહોરના. સાચો જવાબ છે બી દધીના. પ્રશ્ન 28. શ્રી કૃષ્ણના મુખ પર શું વિરાજે છે? એ સ્મિત, બી લોકગીતો, સી મુરલી, ડી ભજન. સાચો જવાબ છે સી મુરલી.
પ્રશ્ન 29. વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ક્યાં ગુંજે છે? એ ગગનમાં, બી ધરતી પર, સી પાતાળમાં, ડી જળમાં. સાચો જવાબ છે એ ગગનમાં. પ્રશ્ન 30. વૃંદાવનમાં શું રચાયું છે? એ ગરબા, બી ભજનો, સી ગરબીઓ, ડી રાસ. સાચો જવાબ છે ડી રાસ.